સામરવાડામાં આંગણવાડીની દિવાલના બાંધકામ મુદ્દે સરપંચ પર હુમલો। ધાનેરા તાલુકાના સામરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ગગદાભાઈ વણકરે લઘુમતી સમાજની એક મહિલા સાથે 3 ઇસમો વિરુદ્ધ આજે પોલીસ ફરિયાદ કરી છે। સામરવાડા ગ્રામ પંચાયતના સરપંચ પોતાના ગામમાં આંગણવાડી કેન્દ્રની દિવાલનું બાંધકામ થઈ રહેલું હોવાથી કામ જોવા માટે ગયા હતા। ત્યાં જ સરપંચને જોઈ સ્થાનિક લઘુમતી સમાજના પરિવારજનોએ દિવાલના કામ બાબતે વિરોધ કરી સરપંચ સાથે ઝપાઝપી અને મારામારી કરી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલ્યા હતા અને 10,000નો મોબાઈલ ઝૂંટવી લીધો હતો। જો કે હોબાળો થતાં આસપાસના ગ્રામ્યજનોએ વચ્ચે પડીને સરપંચને એક બાજુ લઈ ગયા હતા અને મારામારી બાબતે ધાનેરા પોલીસને જાણ કરાઈ હતી। સરપંચ ગગદાભાઈ વણકરે સામરવાડા ગામના રમજાનભાઈ કરીમભાઈ મુસલા સાથે જાકીર હુસેન રમજાનભાઈ, સોતભાઈ ઈસાભાઈ મુસલા સાથે એક મહિલા જુબીદાબેન રમજાનભાઈ મુસલા વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ આપી છે। આ બનાવને લઈને સરપંચે વધુ વિગત આપી છે। સામરવાડા સરપંચ શ્રી ગગદાભાઈ હરજીભાઈ વણકર, હું આજે સવારે 8 વાગે આંગણવાડી તૈયાર બનેલી છે અને સાઈડમાં દિવાલ બનાવવા માટે સવારે 8 વાગે મજૂરો લઈ અને સ્થળ ઉપર ગયેલો। એ ટાઈમે આ ભાઈ રમજાનભાઈ કરીમભાઈ અને એની મદીરાબેન રમજાનભાઈ એનો છોકરો અને શોકતભાઈ ઈશ્વરભાઈ અને બીજા ઘણા માણસો આ લોકોને હતા, એ બધા આવી અને મારા ઉપર હુમલો કર્યો। મને ધક્કા મારી, મારા પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો। મારા ગોદામની અંદર પૈસા હતા 12,500 રૂપિયા। ભરતભાઈ ભાઈ શું નામ ભરત મોહનભાઈથી મેં પૈસા લાવ્યા હતા સવારે, એ બધા એ લોકોએ પડાયા। એ લોકોએ લીધા કે પડી ગયા એ મને ખબર નથી, આવી રીતે કર્યું છે। મારા વચ્ચે આ લોકોએ ચોથી વાર આવું કૃત્ય કરેલું હોય। અગાઉ પણ મેં 50,000ની કોટાળી તાર ફેન્સિંગ કરેલી હતી, એ બધી આ લોકો કાઢી અને લઈ લીધી, કેમ કે જગ્યામાં દુકાનો બનાવવી એના માટે। બરાબર, તો આ વારે ઘડી આવું કરશે તો મારે એક જ એટલું કહેવું હોય કે આવું સત્વરે થવું થાય નહીં। આ બાબતે તમે આજે ધાનેરા પોલીસમાં ફરિયાદ આપવા માટે આવેલો છું। સાહેબને મળીને રજૂઆત કરી। સાહેબે શું કીધું? સાહેબ કે તમે તમારી ફરિયાદ અમે લઈ લઈએ છીએ। સુરભાઈ, કયા ગામના છો? સામરવાડા। સામરવાડામાં જે બબાલ થઈ છે એમાં શું જાણો છો તમે? સરપંચ એક બાજુ ઊભા હતા બાળ મંદિરની અંદર, તો એમાં પેલા રમજાનભાઈ રહ્યા, એ સરપંચને ખેંચીને મારવા આવડે છે, એટલે અમે બધે ઉડીને સરપંચને છોડાયા। પછી શું થયું? પાછા શું છું, સરપંચને અમે એક બાજુ કર્યા, એટલે કે કોર્ટ નહીં કાઢવા દી। કોણ કે કોર્ટ નહીં કાઢવા દી? રમજાનભાઈ। બરાબર, પછી પાછા સાહેબને બોલાયા। પોલીસને? પોલીસ આવી હતી? હોય। હમણાં તમે પોલીસ સ્ટેશનમાં શું કરવા આવ્યા? અરજી આપવા ગયા, અરજી આપીએ ને ગયા। એટલે સરપંચ હાથે માથાકૂટ થઈ હતી, મારામારી થઈ હતી કે શું થયું હતું? મારામારી છીએ ને। કોને માર્યા હતા? રમજાનભાઈ। બીજું કોઈ હતું? બીજા હતો ને, છોકરો હતો, જાકીર હતો, એમનો ઘરવાળી હતી, એક બીબલી હતી, એમનો મોબાઈલ લીધો રહ્યો। સામરવાડા ગામના સરપંચ પર આજે થયેલ હુમલા અને ગેરવર્તન બાબતે ગામના કેટલાક સ્થાનિક આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેને લઈને આજે ધાનેરા પોલીસ મથકે ગ્રામજનો દોડી આવ્યા હતા અને આ બનાવને લઈને વિડીયો પણ વાયરલ થયો છે। જો આ રીતે સરપંચ કે કોઈ સરકારી કર્મચારી પર હુમલો થાય તે વ્યાજબી કહેવાય। સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે ધાનેરા પોલીસે પણ આરોપીઓની અટકાયત માટે તપાસ આગળ વધારી છે। અત્રે નોંધવું જરૂરી છે કે પીઆઈ MJ ચૌધરી અંદરથી તપાસ કરે તો નવો ઇતિહાસ જાણવા મળશે અને ઘણું બધું બહાર આવે તેવું છે। આ બાબતે પીઆઈનો સંપર્ક કરતા જણાવેલ કે અમારી આવી ટૂંક સત્યતાની તપાસ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે।